હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી સુખડીની છે ને સુખડી બહુ સરસ એવી મારા મમ્મી બનાવવાના છે ને બહુ સરસ સુખડી બનાવે છે અને હું એમની પાસેથી જ બધી રેસીપી શીખી છું. તો આજે મને એમ થયું કે હાલો મારા મમ્મી પાસેથી જ સુખડી બનાવડાવી અને રેસીપી તમારી સાથે શેર કરી, એટલે કંઈક તમને પણ નવું લાગે ને જાણવા જેવું છે. અને બહુ સરસ સુખડી બનાવે છે અને એમની રેસીપી બધી બહુ સરસ જ હોય છે. તો આજે એમની પાસે સુખડી બનાવડાવી છે અને એમાં એમની ટિપ્સ છે, એમની ટ્રીક છે અને સિક્રેટ પણ છે. તો એટલી સરસ સુખડી મારા મમ્મી બનાવે છે. તો ચાલો જઈએ એમના રસોડામાં. એમના માટે આટલી વસ્તુ જોઈશે. 1 કિલો ઘી લીધું છે, દેશી ચોખ્ખું ઘી. 1 કિલો ગોળ છે, 500 કાજુ છે, 500 બદામ છે અને 250 ગ્રામ ટોપરાનું છીણ છે. તો ગોળને આ રીતે એકદમ છરીથી એ લોકો ઝીણો કરી લે છે. અને તમે આ રીતે કરો તો ભલે, છીણી શકો તો ભલે, ગ્રેટ કરો તો ભલે, અને ભાંગીને ઝીણો ભૂકો કરો તો વાંધો નહીં. તો ગોળ બધો સરસ એવો ઝીણો કરી લીધો છે. તો હવે 2 કિલો ઘઉંનો લોટ છે અને 1 કિલો ગોળ છે. તો હવે કાજુ બદામ એટલે એ બધાય ચોપ કરવા લાગ્યા છે અને સરસ એવા બારીક એવા ટુકડા કરી લીધા છે. અને 3 સાસુઓ બનીને સુખડી બનાવી છે. મારા મમ્મી, મારા ભાભી અને મારા મમ્મી એમના પોતરાના વહુ, અને હજી ચોથી પેઢી જોવાના છે. એટલું સરસ હેલ્ધી જમે છે અને આ ચોથી પેઢી જોવા જઈ રહ્યા છે અને એકદમ હેલ્ધી છે અને બધું કામ પોતે જાતે કરે છે એવા છે મારા મમ્મી. તો આજે સુખડી બનાવવાના છે. તો સૌપ્રથમ આ રીતે લોટને શેકી લેવાનો છે થોડો. અને બધાની બનાવવાની રીત કંઈક અલગ અલગ હોય છે, એટલે આજે હું આ રીતની સુખડી બનાવડાવું છું કે એ કઈ રીતે બનાવે છે. અને લોટ શેકાઈ ગયો છે, કાઢી લીધો છે, અને એ છે કડાઈમાં આપણે ઘી ગરમ મૂકવાનું છે. આ રીતે 1 કિલો ઘી છે એ બધું કડાઈમાં એડ કરી દેવાનું છે. આ રીતે બધું ઘી એમને લઈ લીધું છે કડાઈમાં. બહુ સરસ એવી આપણી સુખડી આજે તો મમ્મી બનાવવાના છે. અને ઘી થોડું મેલ્ટ થાય એટલે તરત એમાં જે ગોળ છે એ બધું એડ કરી દેવાનો છે. અને તમારા ઘરમાં જે પ્રમાણે મીઠું જમતા હોય એ પ્રમાણે થોડું ઓછું વધારે પણ કરી શકો છો. મારા મમ્મી કોઈ મેઝરમેન્ટ નથી લેતા, પણ એમનું વસ્તુ બધું પરફેક્ટ જ હોય છે. અને આપણને એમ નથી લાગતું કે ઓછું પડ્યું કે વધારે પડ્યું, એ જે લે છે એ પરફેક્ટ જ હોય છે. અને અંદાજે વસ્તુ કાઢી હોય છે તો એમની વસ્તુ પરફેક્ટ જ હોય છે. અને કોઈ વસ્તુમાં કોઈ ખૂટ કે તૂટો નથી આવતો કે નથી વધી પડતી. આ રીતે થોડો ગોળ મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે એમાં જે ટોપરાનું છીણ છે એડ કરી દેવાનું છે. અને બદામ કે કાજુ એ આપણે જે બારીક ચોપ કર્યા હતા, એમને મોટા રાખ્યા છે અને હું થોડા ઝીણા વધારે કરું છું. આ રીતે એમણે બધું એડ કરી દીધું છે. એમની રસોઈ છે જે પ્રમાણે બનાવે છે એ પ્રમાણે આપણે જોવાની છે. અને સહેજ ફ્રાય થઈ જાય એમાં ઘી ગોળમાં એટલે તરત જ એમાં ઘઉંનો લોટ છે આપણે શેકીને રાખ્યો તો એ ધીમે ધીમે એડ કરવાનો છે. એકસાથે નથી એડ કરવાનો, થોડો વધારે ઓછો થાય. અને તો વસ્તુની ક્વોલિટી ઉપર આધાર હોય કે કઈ પ્રકારના ઘઉં છે કે ગોળ છે, એ પ્રમાણે થોડું વધારે ઓછું પણ થઈ શકે છે. એટલે થોડો થોડો કરીને જ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. અને મારા મમ્મીની ટ્રીક છે, પણ એમનું મેઝરમેન્ટ તો પરફેક્ટ હોય છે. એમને જેટલો લોટ શેકો તો એટલો લોટ આમાં કમ્પ્લીટ જોયો, એટલે થોડો પણ ઓછો કે વધારે નથી થયો. તમે જોઈ શકો છો કે જેટલો લોટ એમણે શેકો તો એ બધો જ એડ કરવાના છે. અને બહુ સરસ સુખડી બનવાની છે. તો બધો લોટ એડ થઈ ગયો છે એટલે મેઝરમેન્ટ એકદમ કમ્પ્લીટ છે, કોઈ પણ વસ્તુ વધારે ઓછું નથી થયું. આ રીતે શેકી લેવાનું છે સરસ. તો પાયો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો. જો ગોળ પાકી જશે તો સુખડી કડક થશે, અને સુખડી કડક ના થાય એ પણ એમની ટ્રીકામાં છે. ઘણાથી સુખડી કડક થઈ જતી હોય તો આ રીતે તમે સુખડી બનાવશો તો તમારી સુખડી કડક ક્યારેય નહીં થાય અને સરસ પોચી જ રહેવાની છે. અને જેને મોઢામાં દાંત ના હોય એ પણ જમી શકશે. તો એમની ટ્રીક હતી કે આટલી સ્ટેપ થઈ જાય, આટલી સુખડી એકદમ શેકાઈ જવાય, પછી એમાં દૂધ એડ કર્યું છે થોડું, 1/2 કપ જેટલું. સુખડી 5 કિલો ઉપરની છે એટલે આટલું તો દૂધ જોશે જ. નહીંતર આપણે થોડી બનાવતા હોય તો 2-3 ચમચી જેટલું એડ કરી શકીએ છીએ. આ સુખડી ઝાઝી છે, 5.5 કિલોની સુખડી છે એટલે આટલું દૂધ તમે જોઈ એટલે એને 1-1.5 કપ જેટલું દૂધ એડ કર્યું છે. અને ઝાઝું એ છે એટલે હલાવવામાં થોડો વાંધો આવે છે, એટલે મારા ભાભી આ રીતે ચલાવે છે. અને ત્રણેય મળીને બનાવ્યું છે એટલે બહુ મસ્ત એવી સુખડી બનવાની છે. સાઈડમાં ગેસ ચાલુ કર્યો છે, એમાં ઘીની જે બરણી હતી એમાં થોડું ઘી જોઈતું હોય એ ગરમ કરીને થાળીને ગ્રીસ કરી લેવાના છે. એટલે ફટાફટ આપણે એમાં સુખડી પાથરી દેવાની છે. એટલે એ સાઈડમાં તૈયાર કરી રાખે એટલે ફટાફટ થઈ જાય અને ઉતાવળ થાય
અને ઓછા સમયમાં આટલી 5-5.5 કિલોની સુખડી બની જાય છે. તો હવે થઈ જવા જાય છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને તમે જોઈ રહ્યા છો કેવું સ્ટ્રક્ચર કેવું સરસ છે ને એકદમ વ્હાઈટ જેવું લાગે છે. તો હવે આ 3 થાળીને ગ્રીસ કરી છે. એમને અંદાજે 3 થાળી ગ્રીસ કરી છે, તો પણ 3 જ થાળીમાં સુખડી થઈ છે. એમનું કેટલું કમાલનું મેઝરમેન્ટ છે. નહીંતર 2 થાળી કરી હોય કે 4 થાળી કરી હોય તો કાં વધે ને કાં ઘટે. એમણે અંદાજથી 3 થાળી કરી હતી અને 3 થાળીમાં જ સુખડી બની છે. એટલું એમનું પરફેક્ટ હોય છે. અને એમની પાસેથી હું શીખી છું બધું. ભલે જૂના જમાનાના હતા, એટલું બધું પહેલાં આધુનિકતા નહોતી, પણ જે એમને મને શીખવાડ્યું છે બધું પરફેક્ટ જ છે. તમે જોઈ રહ્યા છો 3 થાળીમાં 3 સાસુ હવે ફટાફટ આ રીતે થેપવા લાગ્યા છે, એટલે સુખડી ઉતાવળથી થઈ જાય. તો આ રીતે સુખડી બનાવવાની એમની રીત હતી અને હું પણ એમની પાસેથી ઘણું બધું શીખી છું. પહેલાં તો આવું બધું જાતનું નહોતું, આવું હેલ્ધી જ ખવાતું હતું અને આવું બધું સરસ બનાવતા હતા. તો આ રીતે વાટકાથી બધું જ આ રીતે દબાવીને સરસ એવી આપણી સુખડીને કમ્પ્લીટ કરી લેવાની છે. અને ઝાજી બધી છે એટલે થોડું વાર લાગે છે, તો એ ઓછા ટાઈમમાં આટલી બધી સુખડી બનાવી છે. અને એકદમ પોચી સુખડી થવાની છે. સેજી તમને કડક નહીં લાગે. જમશો તો આ રીતની તમે બનાવશો, સુખડી સરસ જ થવાની છે. ઘણાથી સુખડી કડક થઈ જતી હોય છે, તો આની ટ્રીક અને ટિપ્સની તમે બધી ફોલો કરશો એટલે તમે આવી સુખડી બનાવી શકશો ઘરે. અને તમે જોઈ રહ્યા છો કેટલી સરસ એવી લાગે છે. ફેમિલી આખું મળીને આ રીતે જો કોઈ રસોઈ બનાવે એમાં તો સ્વાદ થોડો વધારે હોય છે. એ રીતે 3 થઈને બનાવી છે એટલે બહુ મસ્ત સુખડી બની છે. અને હવે આપણે પીસીસ કરી લેવાના છે. એના કટ તમારે જે શેપના કરો એ શેપના તમે કરી શકો છો, પણ થોડું ગરમ હોય ત્યારે કરી લેવો તો થોડું વધારે સારું રહેશે. જો થોડી ઠંડી થઈ જશે પછી કટ કરવામાં થોડો વાંધો પડશે. એકદમ એકલી બનાવી જ સુખડી ડ્રાયફ્રૂટ વગર તો તમે થોડી ઠંડી થાય પછી કરી શકો છો, પણ ડ્રાયફ્રૂટ છે એમાં એટલે થોડી ઠંડી થશે તો છરી નીકાળવામાં થોડો વાંધો પડશે ને તમારે એના કટ સરખા નહીં પડે. એટલે ગરમ હોય ત્યારે જ તમારે કટ કરી લેવા. એટલે જો તમને ડ્રાયફ્રૂટ વચ્ચે નડતું હોય તો એ સાઈડમાં વહી જશે અને ઠર્યા પછી નહીં જાય અને પછી તમારી સુખડીનો થોડો શેપ બગડશે. એટલે ગરમમાં જ આ રીતે કટ કરી લેવાના. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો, એટલે આવી અવનવી રેસીપી તમને જોવા મળવાની છે. હજી તો ઘણું બધું મારા મમ્મી બનાવવાના છે અને હું તમારી સાથે શેર કરવાની છું. અને કેટલી સરસ સુખડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય સરસ સુખડી બની છે. અને તમે પણ આ બધી ટ્રીકને ફોલો કરશો તો આવી સુખડી તમે પણ ઘરે બનાવી શકો છો. આટલી સરસ સુખડી બની છે. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કેવી બની છે સુખડી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.